નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો અયોધ્યામાં ભગવાન શ્રી રામલલ્લાના દરરોજ ધરાવવામાં આવતો 2 સમયનો થાળ હાજીવન પૂજ્ય જલારામ બાપાની જગ્યા તરફથી ધરાશે તેવો નિર્ણય વીરપુર જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ રઘુરામ બાપા દ્વારા કરવામાં આવ્યો હતો। ગત તારીખ 22 અને 23ના અયોધ્યામાં શ્રી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે રામલલ્લાના દર્શનાર્થે આવતા તમામ દર્શનાર્થીઓને મગજના લાડુનો મહાપ્રસાદનું વિતરણ જલારામ બાપાની જગ્યા દ્વારા કરવામાં આવ્યું હતું। રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દર્શનાર્થે પૂજ્ય જલારામ બાપાના પરિવારજનો અયોધ્યામાં હાજર રહ્યા હતા। ત્યારબાદ જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ રઘુરામ બાપા તેમજ તેઓના પરિવાર ગત તારીખ 25 જાન્યુઆરી ગુરુવારના રોજ દિવસે વીરપુર પરત ફર્યા હતા। ત્યારે વીરપુરના તમામ ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત સન્માનનું આયોજન કરવામાં આવ્યું હતું। રિપોર્ટિંગ બાય ભાગ્યેશ ડોબરિયા, વીરપુર। વીરપુરથી શ્રી રઘુરામ બાપા અહીંથી મોકલેલા તમામ સ્વયંસેવકોને અયોધ્યા રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવે ગયા હતા। જે ખુશી લઈને ગયા હતા એનાથી અનેક ગણી, જેનું વર્ણન ન કરી શકાય, કે જે લોકો જોઈને જે રહ્યા એ બધાએ જે જોયું એનું બધામાં આંખમાં પાણી આવી ગયા કે રામ પ્રાણ પ્રતિષ્ઠામાં સેલિબ્રિટી જેવા બી અમને પણ એવો આનંદ અને એવો ઉત્સાહ કે એવો અમને બધાને ત્યાં બાપાનો પ્રસાદ વિતરણ કરી અને બધાએ જે આનંદ કર્યો છે એની કોઈ સીમા નથી, એવા બધાએ આનંદ કર્યો છે। બાપાનું રામચંદ્ર ભગવાન કી જય।